તો જોડા બળજા હાલો પકડ દઈ. પણ બળજા નથી, બળજા તો વેચી દીધા. એવું છે તો બોલો લ્યો તારા પાસે ખડ કોની હાટો લઈ જાવ? ઘર ભેવું હાટું. તો દૂધ તમારે ખાવું ને હું બળજા અમાર બનવાનું, ગાડા અમાર દહડવાના. પણ તમે કામમાં આવી જાવ ને તમને દૂધ દઈશ. બકુલભાઈ આપણને કોઈ દી સાય પાઈ એને. બોલો દાદા હા? તમે એકલા પગાર દેજો, અમે કઈ નેવડા નથી. અમને કીધે સાનું ટીપું નથી સખાડ્યું. પાછા જો ગાડું દહડવાનું હોય ત્યારે અમે યાદ આવી લ્યો. પણ તમે ઝૂંપડિયા પોગાડત કરાવ, હું તમને ચોખ્ખા ઘીનો શેરો ખવડાવું. ના રે ના, ચોખ્ખા ઘીનો શેરો તમે નથી ખાતા ને કેથી અમને ખવડાવો. પાછા આપણને કે ચોખ્ખા ઘીનો શેરો લ્યો. લાલચ કેવી આપે ચોખ્ખા તો? ઘીના શેરાની? એક કામ કરો, ગામમાંથી ટ્રેક્ટર બોલાવો અને ટ્રેક્ટર ની વાહે બાંધી જો ને તો ગાડું તમારું ઝૂંપડીએ પગી જાય ને ખડે પગી જાય. લે ટ્રેક્ટર બોલાવો, આખા થોડી ટોલી છે, ટ્રેક્ટર બોલાવો. તો કઈ અમે થોડા દહડીને પકડ દઈ, તમે વાત કરો તે. પણ તમે કામમાં આવો ને, મારે શું કામ છે તમારે? લે તો નવરા છે કે બળ કરવા નવરા છે, તમે વાત કરો તે. બોલો એક કામ કરી તો આના છે ને ટાયર જુદું પાડી દઈ, ઘોડું જુદું પાડી દઈ, તેમ બધું જુદું જુદું કરી ઝૂંપડિયા પકડી દઈ. તો કેવી વાત કરો મમરા, આ બધું જુદું પાડું તો હું પછી ને કેદી ફિટ કરું? બોલો મારો હુકામા પણ તમે વાઈજ્યા જેવો ત્યાં હું શું કરું પછી કયો? પણ તો એકલી ફ્રેમ છે ને ઈ કદાચ લેવાય. આ બધું છૂટું પડી જાય ને પૈડા ને ઢોર બધું એકલી ફ્રેમ કદાચ ઊંચી થાય. આખું ગાડું થોડું અમારાથી ઊંચું થાય. એના પૈડા વગર ફ્રેમ થોડી ઢળાય. તું કેવી વાત કરે? ઈ તમારું હાસું હું તો તો હું કરશું હવે? હવે તમે બે બળજા થઈ જાવ. અમારે ચોખ્ખા ઘીનો શેરો નથી ખાવાનો, અમારી તમારી સાય નથી પીવી. બે ને છે ને 250 રૂપિયા આપો તો પગાર દઈ જો. આપો તમે ઝૂંપડિયા પોગાડત કરા 200 રૂપિયા આપી દઈશ. હાસું આપશો ને? હા સુત્તા ને. હા તો પગાડી હાલો મમરાભાઈ. હાલો, અમે તો પૈસામાં માનની, અમને તો અમારે ઘરે શેરો ન બનાવી તો આ તમે પોગાડો તો ખરા. હાલો મમરાભાઈ હાલો. મમરાભાઈ હા આમાં તો બહુ વજન છે હું. વજન તો હોય ને બકુલભાઈ, ખાડ કેટલું ભરી દીધું જોયું તમે? ખડ નો તો ઓછા વજન. આમ ભોળા દાદા પાછા તમે જો ગાડા માથે ચડીને બેઠા. એ ભોળા તમે તો બેઠા હાલો. ના રે ના, હું તો ગાડામાં જ જવાનું હો. લે પણ તમે ગાડા માથે કેમ ખોટો વજન કરો છો? આમ બળ બધું અમારે કરવું જ પડે. પણ ઈ તો બળ તો કરવું જ પડે ને. 250 રૂપિયા છે ને આપું. લે બોલો જો 250 રૂપિયામાં તો આ છે ને બળ જાય જેવું આપણી પાસે કામ કરાવશે. મૂકો તો મમરાભાઈ. બોલો દાદા 250 રૂપિયા તમે આપો છો ને તો ગાડું પગાડવાના આપો છો, કે આમ ઊંધ બળ કરવાના નહીં છાપતા. પણ હું બેઠો હોય ને તો ગાડું હરખું હાલે ને. એ ન કરે હરખું ચાલે. તમે ઉતરી જાવ અમે પગાડ દઈ. ના રે ના, હું તો ગાડામાં જ જવાનો છું. જોયું મમરાભાઈ? આ છે ને 250 નો પોહાય. નો પોહાય ને 28000 આપે તોય નો પોહાય. હવે આમાં બળ કર્યું હોય ને પેટમાં આટી સડી ગયું હોય ને તો 28000 ની તો દવા થાય. ભોળા દાદા હવે ના રે ના, હું તમારી જેવો જુવાન હતો ને અત્યારે એકલો ગાડું ઝૂંપડિયા પોગાડી દેતો. ક્યાં આપણે જોવા ગયા? આપણે ક્યાં ને કોઈ દી જોયા? ગોળા મારો એકલા પકડજો તો ખડની ગાંઠડી જેટલા પકડજો ને. પણ આ તો હવે ગઢો થઈ ગયો એટલે થોડો મારતે પોગે ગાડું. મમરાભાઈ હાલો ને આપણે 250 નક્કી કર્યું ને તો પગાડી દઈ. બીજું હું હાલો કરો બળ તો છે ને. મેજિક નો ફેરો મૂકીને અહીંયા આવ્યો. બોલો હાલો ને હાલો. હાલો હાપા. ઓય બાપા પણ મારો હું કામ? તે મારે તો તું ક્યાં હરખું બળ કરે? બોલો જો આમાં તો છે ને મમરાભાઈ 250 માં તો છે ને 250 હોટી ન ખાવી પડે. તારું હવે મારતા નહીં. પણ વાતું કરમાં. ઓય બાપા હું વાતું કર્યા કરે, હાલ તાકતો નાને ગાડું. મમરાભાઈ મૂકો બકુલભાઈ, આ તો હોટિયું જ મારે એકલી. બોલો દાદા હોટીઓ નહીં મારતા. પગાડી તો સહી, બળ તો કરીએ છીએ. પણ એક આમ બળ કરે ને એક આમ બળ કરે, એમ બળ કરવાનું હોય. તો પણ હલવું જોવે ને ગાડું છે એમ. પણ હાકો તો હાલે ને. મમરાભાઈ ચલી ટ્રાય હાલો. ફૂલ તાકાત હોય ને એ બધી છે ને હાલો ભેજી કરીને ફૂલ તાકાત થી બળ કરો હાલો. હાલો. ઓય બાપા પણ મારો બાપા. અરે મારો હું કામ એમ કહું? પણ તું વાતું કરમાં હવે હાલવા માંડ. તમારે ગાડું પકડવાનું છે હા તો પકડવાનું છે ને. તો હોટી હવે નહીં મારતા, નકર મગજ જલ્દી જાય હવે. તો મમ્મી પકડો બા. ઓય બાપા વાહામાં હું કામ માર્યું? પણ તું હરખું બળ તો કરતો ના, હું વાહામાં માર્યું. શું કરું મમરાભાઈ? હું શું કહું? અને તને બધી હોટીઓ આપણને મારીને ઘા કાઢલી. હાલો હાલો હાલો. હા ભોળા દાદા હા? આને પા આગળ વહી આવો. હાલો. આને પા વહી આવો. યા અહીંયા બેહી નાખશો એમ ને? હા અહીંયા બેસી નાખશું હો. હા હા હવે